નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। અત્યારે આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે, જોઈ લેજો। અટાણ સુધી મિત્રો વાતાવરણ થોડુંક ખરાબ હતું, પણ હવે તડકો નીકળ્યો છે એટલે કંઈક આમ સારું દેખાય। નકર તો હવા વાદળા જેવું થઈ ગયું હતું હવારના પોરમાં ઉઠ્યા હતા ને ત્યારે। અટાણે તો સારું કંઈક થઈ ગયું છે। કાલે આપણે રાત્રે ઘઉં ભરી દીધા અને આજે આપણે ગુંથરીમાં કાલે આપણે ખાતર નાખ્યું હતું, તો એની અંદર અત્યારે આજે પાણી હાલે છે અને દવાનો છંટકાવ પણ હાલે છે, કારણ કે ખડ હતું એટલે દવાઈ મારવી પડે ફરજિયાત। તો હાલો આપણે એ બાજુ વાડીએ જવાનું, આપણે કંઈ કામ કરવાનું છે નહીં, પણ ભાઈને કરે હું તમને બતાવીશ। તો હાલો આપણે એ બાજુ નીકળીએ વાડી બાજુ, કે પાણી કઈ રીતનું હાલે છે અને દવા કઈ રીતની છાંટે છે। તો હાલો આપણે આપણી ગાડી લઈને નીકળી જઈએ વાડી તરફ। જો આપણી ગાડી અહીંયા પડી છે, હાલો હવે લઈને ભાગીએ વાડી તરફ। અને જોઈ લ્યો પાછી ઝાકર આવે એવું દેખાય છે, જોઈ લ્યો પાછી આવતી લાગે ઝાકર એવું દેખાય છે। પૂગી ગયા હતા સીધા આપણે વાડીએ સવારના પોરમાં। જોઈ લ્યો ગાડી અહીંયા રાખી દીધી છે અને અહીંયા તમે જો આપણે ભાઈને પાણી દેવા આવ્યા હતા, આ સિંહોના કેન બે અને અટાણે જોઈ લઈએ અહીંયા પાણી હાલે છે ગુંથરીમાં, બીજું પાણી હાલે છે। આપણે કાલે ઉરિયા નાખ્યો હતો, તો માથે હવે પાણી પાવાનું કામ ચાલુ છે અત્યારે, જોઈ લ્યો। અને ભાઈ જોયું અહીંયા બેઠા આપણે અહીંયા, અને આ બાજુમાં પાણી પછી ચાલુ કરશે, પહેલાં આમાં પાઈ દે પછી આમાં પાવાનું રહેશે। ને અત્યારે તમે સાંભળો કે કુંજળીઓ નીકળે છે, એનો અવાજ સાંભળો ખાલી, જો અવાજ સાંભળજો। ફરી પાછી મિત્રો ઝાકર આવે એવું દેખાય છે, જોઈ લો આમે ખેતરમાં બધું જેવું એવું દેખાય છે। હજી આવી તો નથી, આ બાજુ તો હજી તડકો જ છે। અને આ ઘઉં જોઈ લ્યો બાકી ગયા છે આ ઘઉં, અને ઘઉં જોઈ લ્યો અહીંયા ઢરી ગયા છે થોડાક પવનના કારણે। પવન આવ્યો હોય ને પાણી પાયું હોય ને પવન આવ્યો હોય ને એટલે ઘઉં ઢરી ગયો હોય। હવે અહીંયા આવે છે ભાઈ, કારણ કે નાકું પૂગવા આવ્યું એટલે વારવા જવું પડશે। હાલો હવે આપણે ઓલી બાજુ જઈએ, દવા છાંટવાનું કામ હાલે ત્યાં એ બાજુ જઈએ, દવા છાંટે છે એ બાજુ આપણે આવી ગયા છે। અને જોઈ લો અહીંયા ગાડી રાખી દીધી આપણે, અને આ તમે જો એડા કેમ છે, બાકી એક નંબર હોય એડા, જોઈ લ્યો જો। અને તમને જો અવાજ આવતો હોય ને તો એ કુંજળીનો ને હું આ રખડે આ બાજુ આવતી છે, કુંજળીનો અવાજ આવે છે। આ ગુંથરી જો એક નંબર છે, હાઈ ક્લાસ સુપર, કારણ કે આ મોર વાવેતર કરેલું હતું એટલે મોટી છે, અને અત્યારે આમાં જ આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે। તો હાલો આપણે એ બાજુ જઈએ છીએ પાણીનું કેન દેવા। જો આપણે ઉપરના સેટે પૂગી ગયા છીએ, અને અહીંયા જો આપણે દવા ભરવાનું કામ હાલે છે અને પાણી ભરવાનું કામ હાલે છે, પંપને ફરે છે। અને ગુંથરીમાં આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે અત્યારે, તો પંપ ભરવો પડશે દવાનો અને પાણી મિક્સ કરીને ભરી લઈ। પહેલાં તો દવા માપસર નાખવાની, જેટલી નાખવાની કીધી એટલી, અડધું ઢાંકણું એટલે અડધું ઢાંકણું ભરીને નાખી દેવાનું મિક્સ કરી, અને ત્યારબાદ પાણી નાખી દેવાનું। અને આ બાજુ તમે જુઓ એડા પાયેલા છે, તમે જોઈ લ્યો। તો અત્યારે આપણે જોઈ લ્યો પંપ ચાલુ થઈ ગયો છે દવાનો છંટકાવ, અને આપણે આમાં ખડ થઈ ગયું હતું એના કારણે દવા છાંટવી પડે છે। પહેલાં આપણે પાણી પાયું હતું એક, અને ત્યારબાદ હમણાં આપણે કાલે ખાતર નાખી ગયા હતા યુરિયા, અને આજે ઓલી કટકીમાં પાણી હાલે છે, અને આ બાજુની કટકી છે એમાં અત્યારે દવા છાંટવાનું કામ ચાલુ છે। અને જોઈ લ્યો બાકી ગુંથરી કેમ છે, અને એમાં જો ખડે ક્યાંક દેખાતું છે। ગુંથરી આપણે એક નંબર ઊભી છે અત્યારે, અને 10-12 ક્યારા આપણે અગાઉ વાવ્યા હતા એ તો હાઈ ક્લાસ ઉગેલા છે। વાગી ગયા હતા અત્યારે 5:30, અને આપણે આવી ગયા હતા સીધા મેળી ઉપર। જોઈ લ્યો તમે મેળીનો નજારો અહીંયા, અને જોઈ લ્યો પવન છે અટાણે, જોઈ લ્યો ધજા ફરકે આપણે અહીંયા, હજી તડકા જેવું છે
અને આપણે આ ઉનાળો આવી જાય ને એટલે સેટ 6 કે 6:30 થઈને તો અહીંયા માંડ આમ થાય સાંયો આવે ત્યારે ત્યાં સુધી આમ તડકો જ હોય. અને આજે કંઈક જરીક વાતાવરણ પણ ખરાબ હતું, થોડુંક સવારમાં થોડુંક ખરાબ હતું ને અટાણે ખરાબ જેવું જ છે એવું. બાકી આજે તો આપણે વાડીએ તો ગયા નહોતા, વાડીએ ખાલી ગયા હતા એ પાણી દેવા ગયા હતા, બાકી તો કંઈ કામ નહોતું આજે. બાકી પવન જોઈ લ્યો ટાણે એ ને અહીંયા જો આપણે હાઈવે આપણે દેખાઈએ સીધો જ જોજા મોટર આવી ગયો ને જોઈ લ્યો. બાકી આ બાજુ વાળો છે અને હવે તમને જો અહીંયા ઝૂમ કરીને બતાવું તો એને જોઈ લ્યો ડખા હાલે હો કુતરાઓના. હમણાં ભણતા હતા બંધ થઈ ગયા, હવે જો કુતરા રખડે વાયદાઈ છે. તો બસ આજના બ્લોગ વિડીયોમાં જો આટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો કંઈક કાલે નવા બ્લોગ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય જવાન જય કિસાન.